સુરતના વરિયાવમાં શ્રી સદગુરુ સંત શિરોમણી રોહિદાસ મહારાજની 647મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શોભાયાત્રાથી લઈ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સદગુરુ સંત શિરોમણી રોહિદાસ મહારાજની 647મી જન્મ જયંતિની વરિયાવ રોહિત મહોલ્લા ખાતે ખૂબ જ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે સદગુરુ રોહિદાસ સત્સંગ મંડળ વરિયાવ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોહિદાસ વંશીઓ હાજર રહ્યા હતા। સમાજના સંત મહંત મહાનુભાવો તથા દાતાશ્રીઓની વિશેષ ઉપસ્થિતિથી પ્રસંગ શોભી ઉઠ્યો હતો। પ્રમુખ ઈશ્વરદાસ બાપુ તથા તેમના મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ખૂબ સુંદર અને ભવ્ય આયોજન કર્યું હતું। ખાસ વડોદરા જિલ્લાના ડભોઈથી ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી દામોદરદાસ બાપુએ રોહિદાસ મહારાજના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન આપ્યું હતું તથા વરિયાવ મંડળ દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી દલપતરામ બાપુ, શ્રી નાગજી બાપુ, શ્રી ગોમાન બાપુ, શ્રી અંબારામ બાપુ, શ્રી રજની બાપુ, શ્રી પરસોત્તમદાસ બાપુ તથા સમાજના મહાનુભાવો અને આગેવાનો હાજર રહ્યા હતા। સતીશભાઈ ચૌહાણ દ્વારા ગુરુજીના જીવનમાંથી શું બોધપાઠ લેવો તેના વિષય પર ઉદ્બોધન આપ્યું હતું। સમાજના આમંત્રિત મહાનુભાવો ભગુભાઈ સોલંકી, નટવરભાઈ મહેતા, બળવંતભાઈ સોલંકી, દીપકભાઈ પરમાર, લક્ષ્મણભાઈ રોહિત, અશોકભાઈ ચૌહાણ, રમણભાઈ ચૌહાણ જેવા સમાજ બંધુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ મહેમાનોનું મંડળ દ્વારા સાથ અને સહકાર આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સફળ સંચાલન કિરણભાઈ ચૌહાણ અને નરેન્દ્રભાઈ પરમાર તથા સાથી મિત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। રામભટ્ટીના સંત શ્રી મૂળદાસ બાપુ 1008 રામદેવડા રાજસ્થાન હોય ત્યાંથી પૂજ્ય શ્રી સંતરામ બાપુ પધાર્યા હતા। તેમણે સમાજના યુવા ભાઈઓ બહેનોને શિક્ષણ મેળવવા પર ભાર આપ્યો હતો। તેમના તરફથી દશાવત દિન માટે મંડળના તમામ સમિતિના ભાઈઓને શ્રી રામનો ખેસથી સન્માનિત કરી આ મંડળ દ્વારા સારી પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વરિયાવ મંડળ દ્વારા ગુરુજીની જન્મજયંતિ છેલ્લા 10 વર્ષથી ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ સમયે વરિયાવ ગામના યુવા ભાઈઓએ જે ઉત્સાહથી કામગીરી કરી હતી તે બદલ તથા મહિલા મંડળના પ્રમુખે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। વરિયાવ ગામના ગણેશ્વરભાઈ માસ્તર, અમૃતભાઈ માસ્તર, ગણેશભાઈ ચૌહાણ, શશિકાંતભાઈ ચૌહાણ, ડોક્ટર તેજસ ચૌહાણ, મહેન્દ્રભાઈ ચૌહાણ, મદનભાઈ ચૌહાણે ભારે જહેમત ઉઠાવી જન્મ જયંતિને સફળ બનાવવા જે મહેનત કરી તે બદલ પ્રમુખ દ્વારા વિશેષ બિરદાવી હતી। હું ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ પરમાર વરિયાવ રોહિતવાસમાં રહું છું। અમારા ગામ ખાતે અમારા કુલગુરુ સંત શ્રી શિરોમણી રોહિદાસ બાપાની 647મી જન્મજયંતિ આજરોજ ધામધૂમથી ઉજવાઈ રહી છે। અમે છેલ્લા 10 વર્ષથી એમની જન્મજયંતિ ઉજવીએ છીએ। આ અમારો દશાબ્દી મહોત્સવ છે। અમારા સંતો તથા આમંત્રિત મહેમાનો, ગામજનો અને સમાજના ભાઈઓ બહેનો દ્વારા આ પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો છે ધામધૂમથી। એમાં અમે શ્રી રોહિદાસ બાપાનું ભોજન આપવાનું એક પ્રસાદી પણ રાખેલ હતી। અમારી દશાબ્દી મહોત્સવ અને જન્મજયંતિ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોમાં જેવા કે અમારા સમાજના 75 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિઓને પણ અમે સન્માન કરેલ હતું। અમોએ આ નેજા હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજ્યા હતા અને સર્વરોગ નિદાન કેમ્પ પણ કર્યા હતા। અમે કોરોના સમયમાં કીટ બનાવીને આજુબાજુના ગામોમાં પણ વેચી હતી। એમાં અમને અમારા સમાજના ઘણા ભાઈઓએ આ નાણાકીય આર્થિક સહયોગ આપ્યો હતો અને હવે પછી બી એ લોકો આપશે એવી હું અપેક્ષા રાખું છું। આપને મારા કુલગુરુ રોહિદાસ બાપાના જય રોહિદાસ, જય રોહિદાસ, જય ભીમ, જય ભીમ, જય રોહિદાસ, જય રોહિદાસ। હું સતીશ ચૌહાણ, ભીમોત્સવ સમિતિ સુરત। આજરોજ સુરતના વરિયાવ ખાતે સંત શિરોમણી ગુરુ શ્રી રોહિદાસ મહારાજની 647મી જન્મજયંતિ નિમિત્તે ખૂબ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સંત શિરોમણી ગુરુ શ્રી રોહિદાસ મહારાજના જીવનની ખૂબ સુંદર વાતો, રજૂઆતો સાંસારિક સંતો દ્વારા રજૂ કરવામાં આવી। સમાજના વિવિધ મહાનુભાવો તથા સમાજના દાતાશ્રીઓને ઉપસ્થિત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું। ખૂબ સુંદર આયોજન શ્રી રોહિદાસ સત્સંગ સેવા મંડળ વરિયાવ, તેમના પ્રમુખ શ્રી ઈશ્વરદાસ બાપુ તથા તેમના તમામ મિત્રો દ્વારા ખૂબ સુંદર આયોજન કરી તમામ ભાવિ ભક્તોને ગુરુજીના જીવનના જાણવાનો માણવાનો એક લાહો આપવામાં આવ્યો। એ બદલ તમામ મંડળ તથા તેમના આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ સાથે જ સમગ્ર રોહિદાસ વંશીઓને પણ આજના ગુરુજીના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ સાથે
ગુરુજીની કૃપા તેમના જીવન પર હંમેશા વરસતી રહે તેવી ગુરુજીના ચરણોમાં વંદન સાથે જય ગુરુદેવ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.